રાજકોટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। રાજકોટ જિલ્લાના રીબડા રેલવે સ્ટેશન પાસે આવેલા એક કારખાનામાં અચાનક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા। જો કે ઘટનાની જાણ થતાની સાથે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો શરૂ કરાયા છે। જો કે આ સાથે કારખાનામાં કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ નથી। આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે, પરંતુ ફાયર વિભાગની ટીમ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। તો રીબડા પાસે આવેલા કારખાનામાં અચાનક જ આગની આ ઘટના બની હતી। ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે। તો રીબડાના રેલવે સ્ટેશન પાસે આવેલ એક કારખાનામાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી। આગ લાગવાનું પાછળનું કારણ જાણી શકાયું નથી। જો કે સારી વાત એ રહી છે કે અહીં કારખાનામાં કોઈ હાજર ન હતું અને તેના કારણે કોઈ જાનહાનિના સમાચાર પણ નથી। બીજી તરફ થોડીવાર માટે દોડધામ ચોક્કસથી મચી હતી, કારણ કે ફાયર વિભાગની ટીમને અહીં બોલાવવામાં આવી। ત્યારબાદ હવે ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે। આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી નથી શકાયું। તો રાજકોટ જિલ્લાના રીબડા રેલવે સ્ટેશન પાસે આવેલું છે આ કારખાનું કે જે હાલ આગની ઝપેટમાં આવી ગયું।